ત્યારે છે ને મમ્મી ભીંડા સમારતી અને આજુબાજુમાં બેઠા હોય ને તો આ ડીટિયા લઈ અને હાથે આગળ પાછળ મોઢે બધે છે ને આમ કરીને લગાવી દીધો. આવું રમવાનું આપી દીધી મમ્મી. આગળ લગાવે કે પાછળ લગાવે આવું થતું. તમે કરતા હતા આવું? ના ભાઈ ના, હું તો આ બધા શાક જ આપણને નહોતા ભાવતા નાના હતા ત્યારે. અરે તમને નહોતા ભાવતા પણ એટલે આ બધું જ્યારે શાક બને ને ત્યારે આપણે તો બખારો કરી નાખતા હતા ઘરમાં. નાના હતા ત્યારે એટલી ખબર પડતી હતી તમને? શું નાના એટલે સમજણા થયા એટલી વાત એમ. પણ એવું કે આવું બધું ભાવતું નહોતું મને તો. આ ભીંડા ગવાર બને ત્યારે તો ઘરમાં મમ્મી કે ત્રાસ થઈ જાય એમ. ભીંડા તો મને પહેલેથી ભાવે. મને ખાલી ગલકાનું તુરિયા જ નહીં ભાવતા. એ બી ખાઉં ને એટલે ગળામાં ગલી થાય. બાકી હું બધા શાક ખાઉં છું. મને આ બધું મોટા થઈને ભાવવા લાગ્યું. મને પહેલાં બધું કશું નહોતું ભાવતું. મને પહેલાં ખાલી 2 જ વસ્તુ ભાવતી, 2-3 વસ્તુ. કોબી અને પેલું શું કહેવાય ફુલાવર અને બટેકા. હું લગ્ન કરીને આવીને ત્યારથી આ જ ચાલુ હતું ઘરમાં. 3 જ શાક આવતા હતા, કોબી, ફુલાવર ને બટાકા. તો જે ભાવે એ જ આવે ને. તો અને પછી મમ્મીના ઘરે કંઈક બન્યું હોય ને મારા મમ્મીના ઘરે, એટલે આ શું હોય કે આ તો કંઈક ખાવાની વસ્તુ હોતી હશે. તો એ બધું થોડી ખાવાની વસ્તુ આવે, એ બધું જાનવરો ખાય. આવું ના બોલાય, આખું ગામ ખાય, તમે જ નહીં ખાતા.